નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે તો સંકલનના કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવે આપણે એથી આગળ વધીએ તો સંકલન મેળવવા માટે મૂળભૂત 3 રીત આપણે ધ્યાનમાં રાખીશું. આદેશના નિયમથી તો આપેલા વિધેયનું સંકલન કયા તો પ્રકારના સંકલ્યકારક અવયવ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ, તો એ આપણે નક્કી કરવું હોય તો એના માટે 3 સ્વરૂપ આપણે યાદ રાખવાના છે કે સંકલ્યકારક, અને એના આધારે તો આપણને 3 પ્રમેય પણ મળે. એ 3 પ્રમેય આપણા અભ્યાસક્રમમાં અહીંયા આપણને આપેલા નથી, પણ એ 3 પ્રમેય પણ મહત્ત્વના. અહીંયા આપણે જોઈએ કે તો સંકલ્યકારક અવયવમાં કોઈ વિધેય અથવા તે વિધેયની n ઘાત અને તેનું વિકલન તેની સાથે ગુણાયેલું હોય ત્યારે તે વિધેયને fx કહીએ તો fxને અથવા તે વિધેયને આદેશ તરીકે લો. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે તો ઉદાહરણ તરીકે ઇન્ટિગ્રેશન 10x into sec² x dx. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તો વિધેય તરીકે તો 10x અને એનું વિકલન તો અહીંયા તો 10x એ નું વિકલન sec² x થાય. માટે વિધેય તરીકે tan x ની 1 ઘાત છે અને તેનું વિકલન તેની સાથે ગુણાયેલ. માટે tan x = t આદેશ લેતા, તો આ આદેશ લેતા આપણને કયું સ્વરૂપ મળે તો tan x નું વિકલન sec² x dx અને ઇક્વલ ટુ dt. અને માટે તો આપેલ સંકલન તો i તરીકે આપણે જે વિધેય લીધું છે, આ સંકલન લીધું છે, એને આપણે દર્શાવીએ તો i = ઇન્ટિગ્રેશન tan x ની જગ્યાએ t લખી દો, sec² x dx ની જગ્યાએ dt લખી દો, તો ઇક્વલ ટુ t² + c. અને ટીની કિંમત લખી દો તો tan x નો વર્ગ / 2 + c. તો એ માગેલું સંકલન થાય, એ માગેલ સંકલન મળે. હવે જો tan x ની જગ્યાએ tan x ની કોઈ પણ ઘાત હોત તો પણ તો તથા જો i = આપણને આવું સ્વરૂપ આપેલું હોત કે tan³ x * sec² x dx, તો tan x નો ઘન તો u નો ઘન u = tan x. તો કોઈ વિધેયના ચલ તરીકે કોઈ વિધેય હોય તો એને આદેશ તરીકે લો. તો આનું સંકલન મેળવવું હોય તો અહીં તો આપણે કહી શકીએ કે વિધેય કયું છે તો tan x, એનું વિકલન sec² x એની સાથે ગુણાયેલું છે અને tan x ની 3 ઘાત છે. તો માટે તો આપણે કહી શકીએ કે tan x = t આદેશ લેતા, તો આ આદેશ લેતા આપણને કયું સ્વરૂપ મળે તો sec² x dx અને ઇક્વલ ટુ dt. માટે આને આપણે i વડે દર્શાવીએ છીએ, માટે i = તો કયું સ્વરૂપ મળે તો t³ dt
અને ઇક્વલ ટુ ટી રેસ ટુ 4/4 પ્લસ સી. ટીની કિંમત લખી દો તો 10⁴x અપોન તો 4 પ્લસ સી જે માગેલ સંકલન મળે. તો જે માગેલ સંકલન મળે. હવે આના ઉપરથી આપણે એક અગત્યનો પ્રમેય લખી શકીએ કે જો સંકલ્યકારક અવયવમાં કોઈ વિધેય અથવા વિધેયની n ઘાત, તો અહીંયા આપણે લખી શકીએ કે સંકલ્યકારક અવયવમાં કોઈ વિધેય અથવા વિધેયની n ઘાત તથા તેની સાથે તેનું વિકલન ગુણાયેલું હોય તો તેવા સંકલ્યનું સંકલન મેળવવા તે વિધેયને આદેશ તરીકે લો. તો આના ઉપરથી એક અગત્યનું તો પ્રમેય મળે. જે પ્રમેય અહીંયા આપણને આપેલું નથી, પણ આપણે કહી શકીએ કે તો એફ જો એફ એ સતત વિધેય હોય, એ આઈ પર સતત વિધેય હોય, કોઈ અંતરાલ પર સતત વિધેય હોય, તો ઇન્ટિગ્રેશન fx રેઝ ટુ n ઇન્ટુ f' dx, તો આનું સંકલન આપણે મેળવી શકીએ. તો આના માટે તો fx ઇક્વલ ટુ ટી આદેશ લો તો dx મેળવો, જ્યાં nનું મૂલ્ય તો જ્યાં n ઇઝ નોટ ઇક્વલ ટુ -1. તો અહીં fx ઇક્વલ ટુ ટી આદેશ લેતા, તો ટી આદેશ લઈએ તો આપણે કહી શકીએ માટે આઈ, આને આપણે આઈ વડે દર્શાવીએ તો f' dx અને ઇક્વલ ટુ ડીટી. તો આવું સ્વરૂપ મળે માટે આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટી રેઝ ટુ n તો ડીટી અને ઇક્વલ ટુ તો ટી રેઝ ટુ n+1/n+1 પ્લસ સી. n ઇઝ નોટ ઇક્વલ ટુ -1 લખેલું છે માટે તો આ માગેલું સંકલન મળે અને ઇક્વલ ટુ તો ટીની કિંમત લખી દઈએ તો fx રેઝ ટુ n+1/n+1 પ્લસ સી મળે. તો આ એક અગત્યનું પ્રમેય. હવે આવું એક બીજું પણ પ્રમેય, તો બીજું એક અગત્યનું પ્રમેય જોઈએ કે સંકલ્યકારક અવયવ, તો સંકલ્યકારક અવયવમાં જો વિધેયનું વિકલન અને વિધેય ગુણોત્તર સ્વરૂપે હોય, તો જો વિધેય fx આપણે લખી શકીએ જો તો છેદના પદમાં રહેલા વિધેયનું વિકલન અંશના પદમાં હોય, તો છેદમાં રહેલા વિધેયને આદેશ તરીકે લો. તો ગણતરી કરો.
એટલે કે તો એના ઉપરથી આપણે પ્રમેય લખી શકીએ. પ્રમેય એફ એ આઈ પર સતત વિધેય હોય તથા જો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ડેશ એક્સ અપોન એફ એક્સ ડીએક્સ આ સ્વરૂપનું હોય તો એફ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લો. તો માટે તો વિકલન કરીએ તો એફ ડેશ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ડીટી મળે. અને માટે તો આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ડેશ એક્સ ડીએક્સ એટલે કે ડીટી. તો 1/t ડીટી. પણ 1/tનું તો આપણે સંકલન જાણીએ છીએ log માનાંક ટી પ્લસ સી અને ઇક્વલ ટુ તો log માનાંક ટી પણ ટી ઇક્વલ ટુ તો એફ એક્સ પ્લસ સી. તો જે માગેલ સંકલન થાય. તો આ બીજું અગત્યનું પ્રમેય. આ બંને પ્રમેય આપણા અભ્યાસક્રમમાં આપેલા નથી પણ વૈકલ્પિક પ્રશ્ન કે અથવા તો સંકલ્યકારક અવયવનું સ્વરૂપ સમજવા માટે તો આ બે પ્રમેયનો ઉપયોગ થાય. એ ઉપરાંત એક ત્રીજું પણ અગત્યનું પ્રમેય તો એ પણ આપણે જોઈએ. તો ફરી આપણે ત્રીજું સ્વરૂપ જોઈએ કે સંકલ્યકારક અવયવમાં કોઈ વિધેયના ચલ તરીકે એક્સનું સુરેખ સમીકરણ હોય તો તે સુરેખ સમીકરણને આદેશ તરીકે લેતા. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે ઉદાહરણ તરીકે ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ 2x પ્લસ 3 dx. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઈ રેસ ટુ યુ તો અહીંયા તો યુની જગ્યાએ 2x પ્લસ 3 છે. એનો અર્થ કે તો આ વિધેયના ચલ તરીકે 2x પ્લસ 3. તો માટે અહીં 2x પ્લસ 3 ઇક્વલ ટુ ટી આદેશ લેતા. તો આ આદેશ લો માટે 2dx અને ઇક્વલ ટુ ડીટી અને ઇમ્પ્લાઇઝ dx ઇક્વલ ટુ તો 1/2 ડીટી. અને માટે તો આને આપણે આઈ વડે દર્શાવીએ તો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/2 તો ઈ રેસ ટુ ટી ઇન્ટુ 1/2 તો 1/2 ઇન્ટુ ઈ રેસ ટુ ટી ડીટી અને ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ ટી ડીટી અને ઇક્વલ ટુ ઈ રેસ ટુ ટી અપોન 2 પ્લસ સી. અને માટે આપણે કહી શકીએ ઇક્વલ ટુ તો ઈ રેસ ટુ ટી ઇક્વલ ટુ 2x પ્લસ 3 અપોન તો 2 પ્લસ સી. તો જે માગેલ સંકલન તો આ માગેલ સંકલન થાય. તો આના ઉપરથી એક અગત્યનો પ્રમેય આપણને મળે. પ્રમેય એ પ્રમેય પણ ખૂબ અગત્યનું છે કે એફ એ આઈ પર સતત હોય તથા જો ઇન્ટિગ્રેશન એફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ કેપિટલ એફ એક્સ પ્લસ સી થાય તો ઇન્ટિગ્રેશન એફ ઓફ એ એક્સ પ્લસ બી
dx and equal to 1 upon a into capital F of ax plus b plus c મળી. તો આ એક અગત્યનું પ્રમેય મળી. એટલે કે વિધેયના ચલ તરીકે સુરેખ સમીકરણ હોય તો સુરેખ સમીકરણમાં એક્સનો જે સહગુણક હોય તો એટલા વડે એને ભાગવા પડે અને વિધેયનું સંકલન જે સ્વરૂપે મળે એ વિધેય તો લખી દો એનો ચલ તો એ સુરેખ સમીકરણ જ લો. એનો અર્થ કે અહીંયા ઈ રેસ ટુ 2x પ્લસ 3 હતા તો ઈ રેસ ટુ 2x પ્લસ 3નું સંકલન ઈ રેસ ટુ 2x પ્લસ 3 અને ફરી એની જગ્યાએ 2 છે તો 2 વડે ભાગવું. ઉદાહરણ તરીકે આપણે આનો તો ઉપયોગ આ પ્રમાણે કરી શકીએ. ઉદાહરણ તરીકે ઇન્ટિગ્રેશન સાઇન ઓફ તો 2x માઇનસ 3 dx. હવે તો ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ કોસ એક્સ તો માઇનસ કોસ ઓફ તો 2x માઇનસ 3 આપણે લખી શકીએ ઇન્ટુ 1 અપોન એ તો એ ઇક્વલ ટુ 2 છે માટે તો અપોન 2 પ્લસ સી. તો આ પ્રમાણે સીધું સંકલન તો લખી શકાય. પણ આ પ્રમેય આપણને આપેલા નથી માટે તો અહીંયા આપણને આના ઉપરથી એટલો ખ્યાલ આવે કે 2x માઇનસ 3 ઇક્વલ ટુ ટી આદેશ લઈને ગણતરી કરો. તો અહીંયા તો આ 3 અગત્યના પરિણામો કે પ્રમેયો એ ખૂબ મહત્ત્વના. હવે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈશું. તો સ્વાધ્યાય 7.2 તો હવે એના એક્ઝામ્પલ આપણે તો સરળતાથી સમજી શકીએ છીએ અને ગણતરી પણ કરી શકીએ. તો 7.2માં નીચેના વિધેયોના સંકલિત મેળવો. Example number 1. Integration 2x upon 1 plus x square. આનું સંકલન મેળવો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો છેદના પદમાં રહેલું વિધેય તો આ 3 પરિણામો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર એનું વિકલન 2x થાય આપણે જાણીએ છીએ કારણ કે 1નું વિકલન 0 એક્સ સ્ક્વેરનું વિકલન 2x તો માટે તો અહીં આપણને તો પ્રમેયનો ઉપયોગ થાય ઇન્ટિગ્રેશન એફ એક્સ તો ઇન્ટિગ્રેશન તો એફ ડેશ એક્સ અપોન એફ એક્સ ડીએક્સ તો આપણે આનું સીધું સંકલન લખી શકીએ લોગ માનાંક 1 પ્લસ એક્સ સ્ક્વેર. પણ અહીંયા આપણે તો આ પ્રમેય આપણને આપેલા નથી તો એનો સીધો ઉપયોગ નહીં કરીએ પણ ગણતરી કરીશું અહીં તો 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ તો ટી આદેશ લેતા તો આન્સર આપણે લખીએ કે આ આદેશ લઈએ તો માટે આપણે લખી શકીએ કે 2x dx તો આનું વિકલન કરો તો માટે 2x dx અને ઇક્વલ ટુ dt. તો 2x dx આપણને આપેલા છે તો 2x dx તો એની જગ્યાએ આપણે તો આ કિંમત લખી શકીએ dt અને 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટી તો માટે i ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ માટે i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 અપોન ટી dt અને ઇક્વલ ટુ લોગ માનાંક ટી પ્લસ સી. પણ ટીની કિંમત લખી દો તો ઇક્વલ ટુ લોગ માનાંક ટી એટલે કે 1 પ્લસ એક્સ સ્ક્વેર તો 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી જે માગેલ સંકલન તો આ માગેલું સંકલન થાય. તે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 3. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 1 upon x plus x log x integration છેદના પદનું વિકલન અંશમાં નથી તો આના માટે કેવી રીતે ગણતરી કરીશું તો આના માટે જોઈએ કે તો અહીં ઇન્ટિગ્રેશન 1 upon x plus x log x dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આમાંથી તો છેદના પદમાંથી x સામાન્ય લઈએ તો 1 પ્લસ log x dx. તો 1 પ્લસ log x એનું વિકલન કરીએ તો 1 upon x
તો અહીંયા વિધેય તરીકે 1 + log x એનું વિકલન અંશમાં આપણને મળે. તો માટે તેનું પણ સંકલન આપણે સીધું મેળવી શકીએ. પણ અહીં તો આપણે કહી શકીએ કે અહીં 1 + log x = t આદેશ લેતા. તો આ આદેશ લેવો પડે એટલું નક્કી કરી શકાય. તો આદેશ કેવી રીતે પસંદ કરવો એ ખૂબ મહત્ત્વનું છે. એના માટે તો પ્રમેયો આપણે જોઈ ગયા. એ પ્રમેય આપણે ધ્યાનમાં રાખીશું અને ગણતરી કરીશું. તો 1 + log x નું વિકલન 1/x થાય, જે આની સાથે ગુણાયેલું છે. અને તો અંશમાં ગુણાય તો અંશનું પદ છે, માટે આપણે લખી શકીએ કે આનું વિકલન કરીએ તો 1/x dx, કારણ કે 1નું વિકલન 0, log xનું વિકલન 1/x dx = dt. તો 1/x dx તો એ તો આપણને આપેલું છે. તો અહીંયા આપણે આ પદ લખીએ કે 1/x dx. તો એની કિંમત આપણે લખી શકીએ કે ઇન્ટિગ્રેશન. તો માટે i = તો આના આપણે i વડે દર્શાવીએ. તો i = ઇન્ટિગ્રેશન તો dt. અને તો 1 + log x ની જગ્યાએ t લખો તો 1/t dt અને = log t + c. પણ tની કિંમત લખતા તો log t એટલે કે તો 1 + log x + c. તો આ માગેલું સંકલન. તો ટૂંકમાં સંકલન મેળવવા માટે જે આપણે 3 પરિણામો જોઈ ગયા, એ પરિણામો જ ખૂબ મહત્ત્વના. એ પરિણામોને આધારે આપણે તો ગણતરી કરી શકીએ. તો એ બાબત ધ્યાનમાં રાખીશું. એક્ઝામ્પલ નંબર 5. ઇન્ટિગ્રેશન sin ax + b cos ax + b. આન્સર. તો અહીંયા આપણે જાણીએ છીએ કે સાઇનનું વિકલન તો કોસ સ્વરૂપમાં મળે અને કોસનું વિકલન સાઇન સ્વરૂપમાં મળે. પણ ચિહ્ન માત્ર ફેરફાર થાય. એટલે કે સાઇનનું વિકલન કોસ થાય અને કોસનું વિકલન માઇનસ સાઇન થાય. તો અહીં sin ax + b = t આદેશ લો. તો અહીં sin ax + b = t આદેશ લેતા. તો આ આદેશ લઈએ અને વિકલન કરીએ તો કયું સ્વરૂપ મળે? તો સાઇનનું વિકલન કોસ, તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ cos ax + b * ax + bનું વિકલન તો a dx અને = dt અને ઇમ્પ્લાઇઝ તો cos ax + b dx અને = 1/a dt. અને માટે તો i = આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન. તો આની કિંમત લખીએ તો ઇન્ટિગ્રેશન cos ax + b dx તો 1/a dt. તો 1/a ઇન્ટિગ્રેશન. તો આની કિંમત આપણે લખી દીધી 1/a dt. અને તો sin ax + b એટલે કે t dt અને = t²/2. તો 1/a × t²/2 + c. માટે આનું આપણે સંકલન લખી શકીએ = 1/2a t². પણ t એટલે કે તો sin² ax + b + c. તો એ માગેલું સંકલન થાય. એમ આપણે કહી શકીએ. તો ત્યાં આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7. ઇન્ટિગ્રેશન x × √x + 2 dx. જ્યારે સંકલ્ય કારક અવયવમાં વર્ગમૂળ કે ઘનમૂળ કે તો ઘાતમૂળ સ્વરૂપ હોય તો એને દૂર કરવા માટે તેવો આદેશ પસંદ કરવો. તો અહીંયા x + 2 = t² આદેશ લઈએ તો વર્ગમૂળમાં t² = t આપણને સ્વરૂપ મળી જાય. તો અહીં તો આન્સર આપણે લખીએ કે આન્સર અહીં √x + 2 = t આદેશ લેતા અથવા x + 2 = t² આદેશ લેતા. તો આ આદેશ લો અને માટે તો x + 2નું વિકલન dx = તો 2t dt. એટલે કે x + 2 = t² આદેશ લઈએ
તો dx ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ટી ડીટી અને માટે તો તથા એક્સ ઇક્વલ ટુ ટી સ્ક્વેર માઇનસ 2 મળે. તો એ બંને કિંમત લખી દો. તો માટે આઈ ઇક્વલ ટુ તો આપેલ સંકલન આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સની કિંમત લખી દો તો ટી સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ રૂટ એક્સ પ્લસ 2 એટલે કે ટી ઇન્ટુ ડીએક્સ. તો ડીએક્સ ઇક્વલ ટુ તો 2t ડીટી. દરેક પદનું ટીમાં નિરૂપણ થાય છે અને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ તો 2t સ્ક્વેર વડે ગુણતા તો ઇન્ટિગ્રેશન તો 4t⁴ માઇનસ 2 ઇન્ટુ 2 4t સ્ક્વેર તો ડીટી અને ઇક્વલ ટુ તો 4 ઇન્ટુ t⁵ માઇનસ 4 ઇન્ટુ t³ પ્લસ સી. એ માગેલું સંકલન થાય. ટીની કિંમત લખી દો. તો ટીની કિંમત લખીએ તો 4/5 ટી એટલે કે x પ્લસ 2⁻². તો x પ્લસ 2⁻²5 એટલે કે 5/2 માઇનસ 4 ઇન્ટુ તો 4/3 ઇન્ટુ x પ્લસ 2⁵2 પ્લસ સી. તો જે માગેલું સંકલન થાય. તો ટૂંકમાં તો આ રીતે આપણે સંકલન મેળવી શકીએ. એક્ઝામ્પલ તો 9મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન 4x પ્લસ 2 ઇન્ટુ વર્ગમૂળમાં x² પ્લસ x પ્લસ 1. તો આન્સર અહીં પણ તો આપણે જોઈ શકીએ છીએ કે વર્ગમૂળમાં વિધેય આપણને આપેલું છે દ્વિઘાત સમીકરણ છે. એનું વિકલન 2x પ્લસ 1 પણ અહીંથી 2 સામાન્ય લઈએ તો 2x પ્લસ 1 એમાં આપણને મળે છે. તો અહીં આપણે કહી શકીએ કે x² પ્લસ x પ્લસ 1 ઇક્વલ ટુ t² આદેશ લેતા. તો આ આદેશ લઈએ તો આપણે કહી શકીએ કે 2x પ્લસ 1 dx અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ટી ડીટી. એના માટે તો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો આ આપણને આપેલું હતું 2 ટાઈમ્સ 2x પ્લસ 1 ઇન્ટુ વર્ગમૂળમાં x² પ્લસ x પ્લસ 1 dx. તો 2x પ્લસ 1 dx તો એની કિંમત 2 ટાઈમ્સ ટી ડીટી તો ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2t ડીટી 2 ઇન્ટુ આની કિંમત તો વર્ગમૂળમાં x તો એ ટી થાય ઇન્ટુ 2t ડીટી અને ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન 4t² ડીટી અને ઇક્વલ ટુ તો હવે આપણે કિંમત લખી શકીએ કે તો વર્ગમૂળમાં x² પ્લસ x પ્લસ 1 એ ટી આપણે લીધેલા હતા. તો આ કિંમત મળે તો 4 ઇન્ટુ t³ પ્લસ સી અને કિંમત લખી દઈએ તો 4/3 ઇન્ટુ t³ એટલે કે તો t³ તો ટી ઇક્વલ ટુ વર્ગમૂળમાં છે તો 3/2 થાય એટલે કે x² પ્લસ x તો x² પ્લસ x પ્લસ 1 તો 3/2 પ્લસ સી. તો આ માગેલું સંકલન મળે એમ આપણે કહી શકીએ. તો ફરીથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 11 સ્ક્વેર રૂટ ઇન્ટિગ્રેશન x/√x પ્લસ 4 dx. તો આનું આપણે સંકલન મેળવવું. તો અહીં તો આન્સર આપણે મેળવીએ કે અહીં આપણે કહી શકીએ કે અહીં x પ્લસ 4 ઇક્વલ ટુ t² આદેશ લેતા. પણ આ આદેશ લઈએ તો માટે dx ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ ટી ડીટી તથા તો આમાંથી એક્સને સૂત્રનું કરતા બનાવો. એક્સની કિંમત આપણે લખી શકીએ તથા x ઇક્વલ ટુ t² માઇનસ 4. તો આ સૂત્રમાંથી એક્સને આપણે તો સૂત્રનું કરતા બનાવીએ તો t² માઇનસ 4 મળે. આ બંને કિંમતો તો આપણે તો સંકલનમાં લખીએ તો આઈ ઇક્વલ ટુ આને આપણે આઈ વડે દર્શાવીશું. તો આ માટે આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સની કિંમત લખો તો t² માઇનસ 4 અપોન વર્ગમૂળમાં x પ્લસ 4 તો ટી ઇન્ટુ વિકલન કરો તો 2t
dt dt કેન્સલ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2t² minus 8 dt and equal to 2 into t cube upon 3 minus 8 into t plus c. t ની કિંમત લખી દો તો 2 upon 3 into t equal to x plus 4 raised to 1 upon 2. તો x plus 4 raised to 1 upon 2 ની 3 ઘાત એટલે કે 3 upon 2 minus 8 into x plus 4 raised to 1 upon 2 plus c. તો જે માગેલું સંકલન થાય.